આઈપીએલની અંદર જે 10 ખેલાડીઓ છે એ ખેલાડીઓ વિશે વાત કરીશ કે જેઓ ભવિષ્યના ભારતના ખેલાડી તરીકે આગળ આવી શકે તેમ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની ટ્રોફી પર સંસ્કૃતની અંદર એવું લખ્યું છે કે યત્ર પ્રતિભા અવસરમ પ્રાપ્તિ. એનો મતલબ એમ છે કે જ્યાં પ્રતિભાને અવસર મળે છે. તો આઈપીએલની અંદર આપણે જોયું કે ઘણા બધા એવા નાની ઉંમરના ખેલાડીઓ છે કે એમણે એવી જબરજસ્ત પ્રતિભા બતાવી છે કે જેનાથી એવું લાગે છે કે ટીમ ઇન્ડિયાનું જે ફ્યુચર છે એ બહુ જ સારું છે, કારણ કે આ બધા ખેલાડીઓ હવે ઉભરી રહ્યા છે. તો હું આઈપીએલની અંદર જે 10 ખેલાડીઓ છે એ ખેલાડીઓ વિશે વાત કરીશ કે જેઓ ભવિષ્યના ભારતના ખેલાડી તરીકે આગળ આવી શકે તેમ છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સૌથી પહેલાં વાત કરું તો વૈભવ સૂર્યવંશીની. રાજસ્થાન રોયલે માત્ર 1.10 કરોડમાં લીધો છે અને વૈભવ સૂર્યવંશીએ જે પરફોર્મન્સ બતાવ્યું છે એને કારણે આખી દુનિયામાં વૈભવની ચર્ચા છે. બિહારનો 15 વર્ષનો આ લેફ્ટ હેન્ડ બેટર એણે આઈપીએલની અંદર અનેક રેકોર્ડોની વણઝાર લગાવી દીધી છે. 16 મેચની અંદર 776 રન, સ્ટ્રાઇક રેટ 237.30, 5 વખત 50, 36 બોલમાં સેન્ચુરી મારી. હમણાં છેલ્લી 2 મેચની અંદર તો સેન્ચુરીમાં એના 3 રન ઓછા પડ્યા. એસઆરએચની મેચમાં 97 માર્યા અને હમણાં છેલ્લી મેચ જ્યારે જીટીની સામે હતી ત્યારે વૈભવે 96 રન માર્યા. 2 વખત તો ખાલી ઓછા રનથી એ સેન્ચુરી ચૂકી ગયો. અને અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર બધા જ વૈભવના વખાણ કરી ચૂક્યા છે. સૌથી મોટો રેકોર્ડ એનો એ છે કે એણે 72 સિક્સર માર્યા છે અને ક્રિસ ગેલનો રેકોર્ડ પણ એ તોડી ચૂક્યો છે. બીજો ખેલાડી છે આયુષ મહાત્રે. સીએસકેમાંથી રમે છે અને મૂળ મુંબઈનો છોકરો છે. ઈજાને કારણે ઓછી મેચ રમી શક્યો, 6 જ મેચ રમ્યો પણ 201 રન માર્યા અને 187.87નો એનો સ્ટ્રાઇક રેટ રહ્યો. નવાઈની વાત એ છે કે આઈપીએલ 2025માં જ્યારે મેગા ઓક્શન થયું ત્યારે આયુષ મહાત્રે અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ એનું નસીબ સારું રહ્યું કે જ્યારે ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થયો તો રિપ્લેસમેન્ટ તરીકે એને સ્થાન મળ્યું અને 6 મેચમાં એ સારું એવું રમી શક્યો. ત્રીજો ખેલાડી છે અંગક્રુશ રઘુવંશી. કેકેઆર તરફથી રમે છે. આમ મૂળ દિલ્હીનો છે પરંતુ નાની ઉંમરથી એ મુંબઈમાં આવી ગયો હતો અને મુંબઈમાં જ ક્રિકેટ રમવા માટે સ્થાયી થઈ ગયો. એને 20 લાખમાં 2024માં કેકેઆરે લીધો હતો. 13 મેચ રમ્યો અને 422 રન માર્યા અને 146.52નો એનો સ્ટ્રાઇક રેટ રહ્યો અને 5 વખત અંકરુશે 50 બનાવી. એની બેટિંગ સ્ટાઇલ પણ બહુ જ સરસ છે. ચોથો ખેલાડી છે મુકુલ ચૌધરી. લખનઉ સુપર જાયન્ટ્સમાંથી રમે છે. 2.60 કરોડમાં એને ખરીદવામાં આવેલો. એ વિકેટ કીપર અને બેટર છે અને 10 મેચ રમ્યો અને 170 રન માર્યા. 141.60ની એની સ્ટ્રાઇક રેટ છે અને કેકેઆરની સામે એણે 27 બોલની અંદર 54 રન ફટકારી દીધા હતા. પ્રિન્સ યાદવ 5મો ખેલાડી છે જે પણ લખનઉ સુપર જાયન્ટ્સથી રમે છે અને એ મૂળ દિલ્હીનો છે. એને 30 લાખના બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવેલો. 14 મેચની અંદર પ્રિન્સ યાદવે 16 વિકેટ લીધી છે અને એની ઇકોનોમી 8.82ની છે. પ્રિન્સ યાદવની બોલિંગના પણ બધા જ કોમેન્ટેટર્સોએ માંડીને ઘણા બધા લોકો પ્રિન્સ યાદવની બોલિંગના વખાણ કરતા રહ્યા છે. છઠ્ઠો ખેલાડી છે રસિક સલામ. આરસીબીમાંથી રમે છે અને જમ્મુ કાશ્મીરનો આ ખેલાડી છે. 11 મેચ રમ્યો અને 16 વિકેટ લીધી. એને 6 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવેલો અને 9.73ની એની ઇકોનોમી રહી હતી. એ પણ બહુ જ સારા બોલર તરીકે આગળ આવી રહ્યો છે. 7મો ખેલાડી છે સાકિબ હુસેન. એ હૈદરાબાદથી રમે છે અને આ મૂળ બિહારનો છોકરો છે. 30 લાખમાં એસઆરએચે એને લીધેલો અને 11 મેચમાં એણે 15 વિકેટ લઈ નાખી
અને 9.45ની ઇકોનોમી. સાકિબ હુસેનની બોલિંગ ઉપર પણ ઘણા બધા લોકો નજર રાખી રહ્યા હતા. 8મો ખેલાડી છે પ્રફુલ્લ હિંગે. SRHમાંથી રમે છે અને મહારાષ્ટ્રના વિદર્ભમાંથી આવે છે. એને પણ 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવેલો. એણે 7 મેચ રમી અને 14 વિકેટ ઝડપી. એની ઇકોનોમી થોડી વધારે છે 11.73, પણ એની બોલિંગ લાઇન બહુ જ જબરજસ્ત છે. 9મો ખેલાડી છે બ્રિજેશ શર્મા, જે રાજસ્થાન રોયલ તરફથી રમે છે. એ પણ જમ્મુનો છોકરો છે અને 140 કિલોમીટરની સ્પીડે બોલ નાખે છે. એને પણ રાજસ્થાન રોયલે 30 લાખ રૂપિયામાં ખરીદેલો. 13 મેચની અંદર 14 વિકેટ લીધેલી અને 9.89ની ઇકોનોમીથી એણે બોલિંગ નાખેલી હતી. 10મો ખેલાડી યશરાજ પુંજા, રાજસ્થાન રોયલમાંથી રમે છે અને એને પણ 30 લાખમાં ખરીદવામાં આવેલો. મૂળ કર્ણાટકનો છોકરો છે, પણ યશરાજ મુંજાએ બધા લોકોની એના ઉપર નજર રહી છે, કારણ કે એકદમ નાનકડો છોકરો છે અને એણે 8 મેચની અંદર 9 વિકેટ લીધી છે અને 9.5ની એની ઇકોનોમી છે. તો કહેવાનો મતલબ એમ છે, જે પ્રમાણે IPLનું સ્લોગન છે કે અહીંયા પ્રતિભા નીકળે છે, તો આ બધી જે પ્રતિભા સામે આવી છે એ હવે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં એક મજબૂત ટીમ તરીકે સ્થાપિત થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.